ફ્રેન્ડ્સ, હું છું નિમિષા સોની. સ્વાગત છે તમારું મારા યુટ્યુબમાં. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ કાઠિયાવાડી સ્ટાઇલની અંદર લીલી ડુંગળી સેવનું શાક. તેલ લીધેલું છે, રાઈ એડ કરીએ, સાથે થોડું જીરું બી એડ કરી દઈશું. હિંગ એડ કરીએ, મિક્સ કરીએ થોડું. આપણો વઘાર ફૂટે એટલે આ પ્રમાણે લીલી ડુંગળીનો મેં સફેદ ભાગ અલગ સુધારી રાખેલો છે. પહેલા આપણે તે એડ કરીશું. સફેદ ભાગ એકદમ આપણે ચડી જવા દેવાનો છે ફ્રેન્ડ. ત્યારબાદ જ આપણે તેની અંદર મસાલા કરીશું. ગેસની ફ્લેમ ધીમી કરી નાખીશું આપણે, અને આ સફેદ ભાગ જ્યાં સુધી ચડે ત્યાં સુધી આપણે શાકની અંદર નાખવાની આપણે ચટણી તૈયાર કરીશું. ખલ લીધેલો છે, અંદર લસણ ઉમેરું છું હું. 6-7 કળી જેવું મેં લસણ ફોલી લીધેલું છે. 1 ચમચી જેવું અંદર ધાણા જીરું નાખીએ, અડધી ચમચી જેવું જીરું, અને સાથે 1 મોટી ચમચી જેટલું આપણે કાશ્મીરી મરચું આપણે ઉપયોગમાં લઈશું. અને હવે આપણે સરસ તેને હવે ખાંડી લઈશું. ચટણી વાટી નાખેલી છે આપણે. હવે આપણે 2 મોટા ચમચા જેવું દહીં લઈશું, અને આ બધી ચટણી જે મેં કરી છે સૂકી ચટણી તે આપણે દહીંની અંદર એડ કરી દઈશું. સાથે જ તેની અંદર થોડીક એવી હળદર લઈએ, લાલ મરચું 1 ચમચી લઈશું, અને મિક્સ કરીએ. જે આ પેસ્ટ તૈયાર કરી છે તે આપણે પેલા ડુંગળીના સફેદ ભાગની અંદર એડ કરીશું. સફેદ ભાગ સરસ એવો ચડી ગયો છે ત્યાં જ આપણે તેની અંદર 2 લીલા મરચાં એડ કરીશું, અને સાથે જ જે દહીંની અંદર આપણે જે ચટણી તૈયાર કરી હતી આપણે લસણની તે પણ એડ કરી દઈશું. સરસ એવું મિક્સ કરી દઈએ. હજી આપણે તેની અંદર મીઠું નથી એડ કર્યું. ગેસની ફ્લેમ હાઈ કરું, અને સરસ એવું તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે આ પેસ્ટને સાંતળીશું. સરસ એવો તેલનો ભાગ છૂટો પડી ગયો છે ત્યારે આપણે આ લીલી ડુંગળીનો ભાગ અંદર એડ કરી દઈએ, અને સરસ એવું મિક્સ કરી નાખીએ. બે 5 મિનિટ આપણે પણ હજી અને પણ સીજવા દઈશું. સ્વાદ અનુસાર મીઠું આપણે હવે નાખીશું, અને સાથે જ પેસ્ટની અંદર થોડુંક એવું પાણી એડ કરીને મેં લઈ લીધું હતું, અને સરસ એવું આપણું આ કાઠિયાવાડી સ્ટાઇલની અંદર આ શાક જે આપણે બનાવ્યું છે તેને આપણે ચડવા દઈશું. શાકમાંથી પણ સરસ એવું તેલ છૂટું પડી ગયું છે, થઈ ગયું છે. ત્યારે જ આપણે તેની અંદર હું સેવો એડ કરું છું. તમે ઝીણી સેવો એડ ના કરી હોય તમે ભાવનગરી ગાંઠિયા પણ ઉમેરી શકો છો ફ્રેન્ડ્સ. બસ તેને વધારે પડતું બિલકુલ હલાવવાનું નથી, અને સર્વિંગ પ્લેટમાં લઈને તમે રોટલી, રોટલા કે ભાખરી, પરોઠા સાથે આ શાક સર્વ કરી શકો છો. મારો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો, અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.